એક વાત મારે ખાસ કહેવી હતી. આજે તમે જોતા હશો, હું મોબાઈલમાં જ હતો આવ્યો ત્યારનો. એના પાછળનું કારણ છે, 3 દિવસ પહેલાં અમુક મુસલમાન ભાઈઓ આપણા મંદિરે આવ્યા, 4-5 જણા ભણેલા ગણેલા, અને જે કે સ્વામીને મળ્યા ને કીધું કે અત્યારે જે જમ્મુ કાશ્મીરમાં ઘણી બધી તકલીફો ચાલે છે એ બધું મૂકી અને એ કંટાળીને ભાગીને અહીં આવ્યા. અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર કયું 12 નંબરના પ્લેટફોર્મ ઉપર એ લોકો ઘણા દિવસ સુધી રહ્યા. એ બધા ભણેલા ગણેલા છે, ઇંગ્લિશ બોલે છે. સવારે જે એમના ઘરે હતા ત્યારે એ લોકો કાજુ, અખરોટ, પિસ્તા, બદામનો નાસ્તો કરતા હતા. અને મંદિર આવ્યા, સ્વામીને વાત કરી, અને એમની આજીજી એટલી જ હતી કે અમે બધું મૂકીને આવી ગયા છે, કારણ કે કંટાળી ગયા છે જિંદગીથી. હમણાં એના ફોટા હું અમેરિકા મોકલતો હતો. નાના છોકરા છે, આટલા ઝીણા ઝીણા, એના પાસે ખાવાનું નથી, અનાજ નથી, પરિસ્થિતિ ખરાબ છે. આપણને ઘણું આપ્યું છે ભગવાન, એવી પરિસ્થિતિ ખરાબ છે. તો ગઈકાલે સ્વામી જોડે વાત કરી અને એક ટ્રક ભરી અને જે પણ સીધું સામગ્રી છે એ આજે 1000 લોકો છે, એમાંથી 350 નાના દીકરા દીકરીઓ છે. 350. આ બહુ સમજવાની વસ્તુ છે. તમે જઈને જુઓ તો રૂવાડા ઊભા થઈ જાય. તમે મોકલવાય નથી. આજે ગાદીવાળાને બપોરે મોકલ્યા હતા બહેનો મળવા માટે, એ લોકોને હજી પાછા આવીને એમને રોવાનું બંધ નથી કર્યું. તો આજે આ શાકોછોની તમે જે સેવા કરી હોય અને મંદિરોમાં જે સેવા કરી હોય એના બદલ તો અનેક ધન્યવાદ છે. પણ અમારી ઈચ્છા એવી છે કે આજે જે પણ કંઈ, કારણ કે આજે 100 રૂપિયાની કંઈ કિંમત નથી. તમે પ્રીપેડ કરવા જાઓ 100 રૂપિયા થાય. એટલે પહેલાં ભગત તમે જે અહીંયા ભેટો આવી છે ને અહીંયા કરીને મૂકી આવો. જાઓ જાઓ, બધો ઢગલો કરી દો, બધું લઈ જાઓ. અને બધા હરિભક્તોને મારી વિનંતી છે, હમણાં મેં આજે જ સ્વામીને વાત કરી, એ લોકોને ખાવાની જરૂર. મેં કીધું 2000 પેકેટ પાર્લે બિસ્કિટના કાલે તાત્કાલિક સવારે જાઓ, મૂકી આવો, અને હું જવાનો છું. આનાથી જરૂરિયાત પૂરી થતી હોય ને, સુખ નથી જોઈતું, જરૂરિયાત પૂરી થવી જોઈએ. તો આપણે બાલ્ટીમોર મંદિર ત્યાં ઈમેલ વાંચી લીધો લાગે છે. તો બાલ્ટીમોર મંદિર આપણું વોશિંગ્ટન, જ્યાં આ ડાંગરવાના રાજભાઈ છે, એમને $5000 લગભગ 2,70,000 જેવા થાય. એ તમારા પાસે વધારે નથી જોઈતું, મારે લાખોમાં નથી જોઈતું, હજારોમાં નથી જોઈતું. પણ જે સંકલ્પ થાય ને એ સંકલ્પ અહીંયા આવીને તમે મૂકજો, ભગવાન સારું કરશે. કોકનું સારું થાય ને. આપણે ઘણા બધા પગથિયા કરશે આ મંદિરના, અને ભગવાન સામે ઘણા બધા હાથ જોડ્યા, ઘણી બધી મહેનત કરી. પણ એક બહુ નાનકડી વાત છે. એક જગ્યાએ બહુ સરસ એક શેર એક કવિએ લખ્યો છે, જે મને નાનપણથી મનમાં ઘૂમ્યા કરે છે ઘણા વખત, જ્યારથી સાંભળ્યું ત્યારથી, કે ઘર સે મસ્જિદ તો બહોત દૂર હૈ લેકિન. આપણા ઘરેથી મંદિર ઘણી વખત દૂર લાગે ને, ઘણી વખત દૂર હોય તે. આપણે ઘણા 10 કિલોમીટર 25 કિલોમીટર, અમેરિકાની અંદર 4-4 કલાક ગાડી ચલાવીને લોકો દર્શન કરવા આવે છે. તો એને બહુ સરસ લખ્યું, ઘર સે મસ્જિદ તો બહોત દૂર હૈ લેકિન ચલો આજ यूं કર લે. આજે એટલું જ કરી લઈએ, કિસી રોતે હુએ બચ્ચે કો મનાયા જાય. ભગવાન ઢોકળાઈ જાય. હમણાં જ મહાન સ્વામી વાત કરી, આપણે સ્વાભાવિક ચેષ્ટામાં રોજ ગઈએ છીએ, દુખીઓ દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકડા થાય અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ તાળે કરુણા દ્રષ્ટિ. મહારાજનો સ્વાભાવિક સ્વભાવ છે.
અને આપણે એના આશ્રિત છીએ. એટલે ખાસ આપ સૌએ જે તન મન ધનથી સેવા કરી છે આમાં અને મંદિરોમાં કરશો. આપણા મંદિર દ્વારા સીધું હમણાં જ મને અમેરિકાથી મેસેજ આવ્યો, જેને અહીંયા હોલસેલનું બહુ મોટું અમેરિકામાં કામ છે અનાજ અને સીધાનું. એને કીધું જેટલી જરૂર પડે હું મોકલાઈ આપું છું. પણ આ લોકોને માર્ચ સુધી, એટલે આજે શિયાળાની અંદર એ લોકો પાસે કપડાં નથી પહેરવા, ધાબળા નથી, ધાબળાને કપડાની અત્યારે જરૂર નથી. એ બધું અમે ટેક કેર કરી લઈશું. પણ જે ખાસ જરૂર છે 2 ટંક ખાવા માટેની છે. અને આ બધી ભાગદોડ 2 ટંક ખાવા માટેની છે. માણસ મૂળ પેટનો ખાડો પૂરવા માટે થઈને જ આખી જિંદગી ભાગદોડ કરે છે. અને ભગવાને કર્યું ને આપણને આપ્યું હોય તો આપણે કોકને મદદ કરી શકીએ. મોટામાં મોટો ધર્મ છે. અને એનાથી ભગવાન રાજી થાય એવું હું નથી માનતો કે બીજાથી ભગવાન રાજી થાય. તો આજે ખાસ એ વિનંતી છે કે આપ સૌ જેને પ્રેરણા ભગવાન જેટલું કરે એટલું, એવો વાયદો નથી જોઈતો અને ઢગલો નથી જોઈતો. પણ આપણને એવું થાય કે આપણે કંઈક સારું, મુસલમાનો છે પણ માણસ છે, દીકરા છે, કોકના તો દીકરા છે, નાના નાની દીકરીઓ છે. આપણે જ કલ્પના કરી આપણી નાની દીકરી હોય, આપણા જ નાના દીકરા હોય અને એને ખાવાનું જો અડધો કલાક મોડું મળે અને રોકકડ કરે. આ લોકો કેટલા મહિનાથી બિચારા રોડ ઉપર, રસ્તા ઉપર માંડ જિંદગી કાઢે છે. એટલે ખાસ એ ધ્યાનમાં રાખજો. ફરી એકવાર આપ સૌ અહીંયા એકત્રિત થયા અને જે મંદિરોમાં સેવા કરી, આ શાકોત્સવમાં સેવા કરી, એ બદલ અનેક ધન્યવાદ છે. તો હવે જેની ઈચ્છા હોય અહીંયા, અને બહેનોને પણ ખાસ વિનંતી કે એ પણ, કારણ કે આપણા જ દીકરા દીકરીઓ છે, સરવાળે માણસ છે. અને જેટલો ઉપયોગ થાય આપણા જિંદગીમાં, કારણ કે બહુ મોટા વાયદાનું હું કહેતોય નથી, પણ જે થાય કરીએ આપણે. તો સ્વામી આયોજન કર્યું, આપ સૌ અહીંયા એકત્રિત થયા, અનેક ધન્યવાદ. બસ એ જ પ્રાર્થના.